સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનમાં। તો મિત્રો આપણે આજે વાત કરીશું કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના વિશે શું। તો કિસાન માનધન યોજના ખેડૂત માટે પેન્શન યોજના। તો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને આવક વધારવા માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકેલી છે, જેમાં કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પાક ધિરાણ યોજના, સિંચાઈની યોજનાઓ વગેરે બહાર પાડેલ છે। એવી જ રીતે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ મારફતે ઘણી બધી ખેડૂતોની યોજનાઓ ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે। ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી ખેડૂત પેન્શન મળે તે માટે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના લોન્ચ કરેલ છે। આ આર્ટિકલ દ્વારા આ પેન્શન યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું મિત્રો, જેમાં આપણે પીએમ કિસાનની માનધન યોજનાનો હેતુ શું છે, યોજના માટેની પાત્રતા શું છે, માનધન યોજના કોને મળવાપાત્ર નથી, તેમાં કયા કયા ડોક્યુમેન્ટ જોશે, તેનું પ્રીમિયમ શું છે, કેવી રીતે અરજી કરવી, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં અમે આપીશું। તો કિસાન માનધન યોજના હેઠળ આપણા દેશના ખેડૂતોને લાભ આપવામાં આવશે। દેશના નાના અને શ્રીમંત ખેડૂતોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે। આ યોજના હેઠળ કિસાનોને ઘડપણ સારી રીતે જીવન જીવવા માટે ભારત સરકાર દ્વારા પેન્શન આપવામાં આવશે। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2021ની શરૂઆત 31 મે 2019ના રોજ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા ખેડૂતોને 60 વર્ષની ઉંમર પૂર્ણ થતાં 3000 પેન્શન આપવામાં આવશે। તો આ આર્ટિકલ તમે છેલ્લે સુધી મિત્રો જોઈજો। ખેડૂત માટેની આ યોજના કિસાન પેન્શન યોજના પણ કહી શકાય છે। આ કિસાન પેન્શન યોજના 2021નો લાભ મેળવવા માટે લાભાર્થીની ઉંમર 18 થી 40 વર્ષની હોવી જોઈએ। ભારતમાં વસતા ખેડૂતો કે જેમની પાસે 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતો હશે તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે। આ યોજના હેઠળ લાભ મેળવનાર લાભાર્થીનું કોઈપણ કારણથી મૃત્યુ થાય તો તેની પતિને દર મહિને 1500 રૂપિયા પેન્શન મળશે। તો મિત્રો, પીએમ કિસાન માનધન યોજનાનો હેતુ શું છે? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઠળ કાર્યરત મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ અને મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજના દ્વારા ખેડૂતોને ઘડપણમાં સુરક્ષા પૂરી પાડવાનો છે। આ યોજના દ્વારા દેશના નાના અને શ્રીમંત ખેડૂતોને 60 વર્ષ પછી દર મહિને રૂપિયા 3000 પેન્શનની રકમ આપીને સુરક્ષા આપવાનો મુખ્ય હેતુ છે। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2021 દ્વારા કિસાનોની સામાજિક સુરક્ષા આપવામાં આવશે, જેના દ્વારા ખેડૂતોનું ભવિષ્ય સુરક્ષિત રહે અને તેઓ વિકાસ કરી શકે તે આ યોજનાનું મુખ્ય લક્ષ્ય છે। યોજના માટેની પાત્રતા। તો માનધન યોજના માટે ભારત સરકાર દ્વારા પાત્રતા નક્કી કરેલી છે। નીચે મુજબની પાત્રતા ધરાવતા હશે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। તો ભારતનો નાગરિક હોવા જોઈએ તેવા 18 થી 40 વર્ષના ખેડૂતને મળશે। નાના અને શ્રીમંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે। ખેડૂત 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતો હોય તો લાભ મળવાપાત્ર થાય છે। કિસાન માનધન યોજના કોને મળવાપાત્ર નથી? તો મિત્રો, આ યોજના હેઠળ લાભ આપવા માટે ભારત સરકાર દ્વારા પાત્રતા નક્કી કરેલ છે। નીચે મુજબના હોદ્દા કે અન્ય બાબતો ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી। તો કોઈપણ સામાજિક સુરક્ષા યોજના જેવી કે નેશનલ પેન્શન સ્કીમ, કર્મચારી રાજ્ય વીમા નિગમ યોજના, કર્મચારી કોષ સંગઠન યોજનામાંથી પેન્શન મેળવતો ન હોવો જોઈએ અથવા આવી સંસ્થાઓના સભ્ય ન હોવા જોઈએ। શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી વ્યાપારી માનધન યોજનામાં પસંદ થયેલ ખેડૂતો મળવાપાત્ર થશે નહીં। આ ઉપરાંત ઉચ્ચ આર્થિક સ્થિતિ કે અન્ય શ્રેણીઓ ધરાવતા લાભાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં। તમામ પ્રકારની સંસ્થાગત જમીન ધરાવતા, બંધારણીય હોદ્દાઓ ભૂતકાળ કે વર્તમાન ધરાવતા નાગરિકો, ભૂતપૂર્વ કે વર્તમાન મંત્રીઓ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, વિધાન પરિષદ સભ્યો તથા નિગમો કે જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ અને વર્તમાન અધ્યક્ષને મળવાપાત્ર થશે નહીં। ત્યારબાદ ભારતના એવા નાગરિકો કે જેમને ગયા નાણાકીય વર્ષમાં આવકવેરો ભર્યો હોય, જેવા કે ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ વગેરેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં। તો મિત્રો, પ્રધાનમંત્રી કિસાન યોજના વિશે વાત કરીએ તો તેનો ઉદ્દેશ ખેડૂતોને પેન્શન આપીને સામાજિક સુરક્ષા પૂરી પાડવી છે। લાભાર્થી જોઈએ તો દેશના નાના અને શ્રીમંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે। સહાયની રકમ જોઈએ તો દર મહિને રૂપિયા 3000 પેન્શન મળવાપાત્ર છે। અને તેની ઓફિશિયલ વેબસાઇટ જોઈએ તો manadhan.in.gujarat.government.in આ વેબસાઇટ છે, જેના પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો, કિસાન માનધન યોજનાના ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આ યોજનાનો લાભ દેશના નાના અને શ્રીમંત ખેડૂતોને મળશે। આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તે નીચે મુજબ છે। તો જેમાં સૌપ્રથમ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો કોઈ પણ એક પૈકી તેમાંથી, ઉંમર અંગેનું પ્રમાણપત્ર, ખેતીની જમીન ધરાવતો હોય તેના પ્રમાણપત્ર, બેંક ખાતાની ઝેરોક્ષ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસપોર્ટ સાઇઝનો ફોટો। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનું પ્રીમિયમ જોઈએ તો
ખેડૂત પેન્શન યોજનાનો લાભ લેવા માટે દર મહિને પ્રીમિયમ ભરવાનું રહેશે। આ યોજના હેઠળ લાભાર્થી દ્વારા 50% પ્રીમિયમ ભરવાનું રહેશે અને 50% પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે। કિસાન માનધન યોજનાનો લાભ લેવા માટે 18 વર્ષની ઉંમર ધરાવતા લાભાર્થીને દર મહિને ₹55 ભરવાના રહેશે અને 40 વર્ષની ઉંમર ધરાવતા ખેડૂતોએ દર મહિને ₹200 પ્રીમિયમ ભરવાનું રહેશે। આ યોજનાનો લાભ 60 વર્ષ પછી મળવાપાત્ર રહેશે। પીએમ કિસાન માનધન યોજના 2021નો લાભ લેવા માટે લાભાર્થી પાસે બેંક એકાઉન્ટ જોશે અને તે બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન માનધન યોજના ઓનલાઈન રજિસ્ટ્રેશન એટલે કે દેશના નાના અને સીમાંત ખેડૂતો પ્રધાનમંત્રી પેન્શન યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ યોજનાની ઓનલાઈન અરજી ક્યાં કરવી તેની માહિતી માટે નીચે મુજબના સ્ટેપ ભરવાના રહેશે મિત્રો। તો સૌપ્રથમ તમારા વિસ્તારના કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવો, તમારા વિસ્તારના કોમન સર્વિસ સેન્ટર શોધવાનું રહેશે। ત્યારબાદ જ્યાં વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર એટલે કે વીસીઈ વીએલઈ ને તમામ ડોક્યુમેન્ટ આપવાના રહેશે। ત્યારબાદ વીએલઈ દ્વારા તેમના સીએસસી લોગિંગ દ્વારા લાભાર્થીની વ્યક્તિગત માહિતી, બેંકની માહિતી તથા અન્ય વિગતો ઓનલાઈન ભરવાની પ્રક્રિયા કરશે। ત્યારબાદ તે ઉંમર પ્રમાણે પ્રીમિયમની રકમ માટે રજિસ્ટ્રેશન કરાવશે। ઓટો ડેબિટ માટે રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે જેમાં લાભાર્થીની સહી કરવામાં આવે છે અને વીએલઈ દ્વારા લાભાર્થીના તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ સેલ્ફ એટલે કે પીએમ કિસાન માનધન યોજનાનું જાતે રજિસ્ટ્રેશન। તો આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓ દ્વારા જાતે પણ રજિસ્ટ્રેશન કરી શકે છે। લાભાર્થી દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માહિતી નીચે મુજબ જાણીશું। તો સૌપ્રથમ લાભાર્થી આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે જેમાં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ જેમાં યોજનાની સંપૂર્ણ માહિતી વાંચવાની રહેશે અને ત્યારબાદ ક્લિક હેર ટુ એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે જેમાં બે ઓપ્શન ખુલશે, સેલ્ફ એનરોલમેન્ટ અને સીએસસી વીએલઈ, જેમાં નંબર 1 પર ક્લિક કરવાનું રહેશે। હવે નામ, મોબાઈલ નંબર અને ઈમેલ નાખીને કેપ્ચા કોડ નાખવાનો રહેશે મિત્રો। ત્યારબાદ એનરોલમેન્ટ પર ક્લિક કરીને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પર ક્લિક કરવાનું રહેશે। કિસાન માનધન યોજના હેલ્પલાઇનનો નંબર એટલે કે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય અને કૃષિ તેમજ કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા આ પોર્ટલ બનાવવામાં આવેલ છે। આ વેબસાઇટ દ્વારા લાભાર્થીઓને કોઈ પ્રશ્ન કે સમસ્યા હોય તો હેલ્પલાઇન પર સંપર્ક કરી શકો છો। જે મિત્રો તમે પીએમ કિસાન માનધનનો હેલ્પલાઇન નંબર અને તેની ઈમેલ આઈડી પર નીચે જોઈ શકો છો। ત્યારબાદ અમુક પ્રશ્નો હોય છે કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના કોને મળે છે? તો આ યોજનાનો ખેડૂત પેન્શન યોજના છે જેમાં નાના અને સીમાંત ખેડૂતો લાભાર્થીઓને 60 વર્ષ પછી પેન્શન મળે છે। પીએમ કિસાન માનધન યોજનામાં કેટલું પેન્શન મળે છે? તો આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને દર મહિને ₹3000 પેન્શન મળવાપાત્ર થાય છે। કિસાન માનધન યોજનાનો લાભ કેટલી ઉંમરના ખેડૂતોને મળે છે? તો ખેડૂત પેન્શન યોજનાનો લાભ ભારતના 18 થી 40 વર્ષની ઉંમરના ધરાવતા ખેડૂતોને મળે છે। પીએમ કિસાન માનધન યોજનાનો લાભ માટે અરજી કેવી રીતે કરવી? આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીએ નજીકના સીએસસી સેન્ટર પરથી અરજી કરવાની રહેશે તથા લાભાર્થી જાતે પણ અધિકૃત વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે। પીએમ કિસાન માનધન યોજના કેટલું પ્રીમિયમ ભરવાનું હોય છે? તો પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ લેવા માટે ઉંમર પ્રમાણે પ્રીમિયમ ભરવાનું હોય છે જેમ કે 18 વર્ષની ઉંમર ધરાવતા ખેડૂતોએ દર મહિને ₹55 તથા 40 વર્ષમાં ખેડૂતને દર મહિને ₹200 પ્રીમિયમ ભરવાનું હોય છે।